શું આજે જમવામાં શું બનાવવાનું છે? રૂટીન છે જમવાનું. કંઈ બીજું ખાવું છે? ભજીયા બનાવી દે. જુદી રીતના પહેલાં હું બનાવું છે. બહુ પાલક ભેગી થઈ ગઈ હતી. સારું મિત્રો, ભજીયા તમે ઘણી રીતે બનાવતા હશો, પણ આજે આપ સૌની સાથે જુદી રીતે પાલકના ભજીયાનું પ્લેટર મેં બનાવ્યું છે. તમે બનાવજો. રોજ રૂટીન સ્ટાઇલથી ભજીયા ખાઈ ખાઈને કંટાળ્યા હોય ને સિઝનમાં જ્યારે મેથી ન મળતી હોય તો આ ભજીયા બહુ સરસ થાય છે. તમે ટ્રાય કરજો, ક્યારેય નહીં બનાવ્યા હોય. નમસ્તે મિત્રો, કેમ છો? આપ સૌનું સ્વાગત છે અને મને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પેજ પર પણ ફોલો કરી શકો છો. શરૂ કરીએ આજે સરસ મજાની રેસીપી. સૌથી પહેલાં પાલકને પાણીમાં બરોબર ધોઈ લેવાની છે. 2-3 વાર પાણીથી ધોઈ લેશો તો માટી પણ દૂર થઈ જશે અને સરસ ચોખ્ખી થઈ જશે. ધોઈ લીધા પછી એને કાણાવાળા વાસણમાં નિતારી લઈએ છીએ. નિતારી લીધા પછી એને કટરમાં ક્રશ કરી લઈએ છીએ. કટરમાં ન કરો તો તમે ઝીણા ઝીણા ચપ્પાથી કાપીને પણ ટુકડા કરી શકો છો. એકદમ ઝીણી ફાઇન ચોપ બનાવવાની છે, તો મેં કટરમાં કરી લીધી છે જેથી ફટાફટ થઈ જાય. હવે 1 કપ ચાળેલા ચણાના લોટમાં 1 કપ પાલક ઉમેરી લઈએ અને 1/4 કપ મેથીને પણ પાણીમાં પલાળી લીધેલી એને પણ નીચોવીને ઉમેરીએ. ફ્રેશ મેથી ના હોય તો કસૂરી મેથી પણ તમે ઉમેરી શકો છો. મેથી ઉમેરવાથી જે લોકો પાલક નહીં ભાવતી હોય એને પણ ભજીયામાંથી મેથીની ફ્રેગ્રન્સ આવ્યા કરશે. કાપેલા લીલા મરચાં, અધકચરા મરી, અધકચરી શેકેલી વરિયાળી, શેકેલા અધકચરા ધાણા, અજમો મસળીને અને થોડીક હળદર ઉમેરવાની છે. હળદર વધારે નથી ઉમેરવાની. સ્વાદ પ્રમાણે મીઠું ને થોડીક ખાંડ, જેનાથી ખીરું બહુ સોફ્ટ બનશે. અને સંચર પાવડર આ ખાસ ઉમેરવાનો. હવે થોડુંક પાણી ઉમેરવાનું છે. પાલક અને મેથી પણ પોતાનું પાણી છોડે છે એટલે પાણી વધારે નહીં ઉમેરવાનું. 10 મિનિટ એને રેસ્ટ આપવાનું છે. 10 મિનિટ પછી એક જ દિશામાં 2 મિનિટ હલાવી 5 ચમચી સાજીના ફૂલ ઉમેરીને હલાવી લઈએ છીએ. તમે એક્ટિવ કરવા પાણી પણ ઉમેરી શકો છો, પણ આ ખીરું એટલું બધું પાતળું હોય છે કે એક્ટિવ કરવાની જરૂર પડતી નથી. હળદર વધારે પડશે તો તમારા ગોટા વધારે પડતા શ્યામ લાગશે. આ તમને ટીપ છે. હવે કઢાઈમાં તેલ ગરમ થાય એટલે સૌથી પહેલાં પાલકના ભજીયા એટલે ગોટા ઉતારી લઈએ છીએ. ગોળ ન થાય તો વાંધો નહીં, કારણ કે આ ખીરું એટલું બધું સોફ્ટ હોય છે એટલે રૂ જેવા પોચા આ ગોટા થાય છે. થોડી વાર પાકે એટલે એને ચમચીની મદદથી એક એક કરીને ઉલટાવી લેવાના છે. તેલને ગરમ રાખવું જરૂરી છે. જો તેલ ઠંડુ હશે તો તમારા ભજીયા કે ગોટામાં તેલ બહુ ભરાયા કરશે. એક સાઈડ પાકે એટલે ઉલટાવી અને એને સરસ મજાના કાઢી લઈએ છીએ. હવે મેં મરચાં લીધા છે. મરચાંને ચીરો કરી લીધો છે. મરચાંમાંથી બિયા કાઢી લેવાના છે. મીઠું, હિંગ ને ધાણા જીરું ભરી લઈએ છીએ. આવી રીતે ભરેલા મરચાં જ્યારે તળાશે ત્યારે એનો ટેસ્ટ બહુ સરસ લાગે છે. હવે એને પણ પાલકવાળા ખીરામાં બોળીને સરસ રીતે તળી લઈએ છીએ. ફરીથી યાદ કરાવું કે તેલને મીડિયમ રાખવાનું છે. બહુ ગરમ પણ નહીં ને બહુ ઠંડુ પણ નહીં. ભજીયાની જેમ એને પણ ઉતારી લઈએ છીએ. હવે ડુંગળીને મેં છોલી અને ધોઈને એના પણ પીતા પાડી લીધા છે. એના ઉપર થોડુંક મીઠું વપરાઈને મિક્સ કરીએ છીએ, જેટલી ડુંગળી જ્યારે પાકશે ત્યારે મોળી નહીં લાગે. એના ભજીયા બહુ સરસ લાગશે. તો એને પણ પાલકવાળા ખીરામાં બોળી અને સરસ મજાના ભજીયા ધીરે ધીરે ઉતારી લઈએ છીએ. સેમ પ્રોસેસથી જ ઉતારવાના છે. આવી રીતે બટાકાને પણ છોલીને મેં ધોઈ લીધો છે અને એના પણ પાતળા પૈતા પાડી લેવાના છે. એને પણ ખીરામાં બોળીને ભજીયા ઉતારી લઈએ છીએ. ભજીયા જનરલી બધી બહેનો બનાવતી જ હોય છે એટલે બીજું કંઈ શીખવાડવાની જરૂર નથી, પણ આ જે નવા લોકો શીખતા હોય એના માટે ખાસ આ બધી ટીપ છે. ભજીયા અથવા ગોટા અહીંયા મરચાંના, બટાકાના અને આ ડુંગળીના જુદી જ પ્રકારના. અને જ્યારે મેથી ના મળતી હોય તો તમે આ રીતે બનાવી શકો છો સરસ રીતે. હવે ટેસ્ટિંગ. વાહ, ખબર પડે છે કે પાલકના છે? એકદમ સોફ્ટ અને એકદમ ટેસ્ટી. ખબર જ નથી પડતી કે પાલકના છે કે મેથીના છે. અને 4 વેરાયટી તમે આમાંથી કોઈ પણ બનાવજો. મિત્રો, રેસીપી ક્યાંથી જોઈ રહ્યા છો ખાસ મને લખજો, જેથી કરીને મને ખબર પડે કે મારા વ્યુઅર્સ ક્યાંથી જુએ છે. રેસીપી ગમી હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ, ફોલો કરજો, લોકો સુધી વહેંચજો અને રૂટીન ઘરેડમાંથી કંઈક આવું નવું બનાવજો તો બધાને મજા પણ આવશે. ફરીથી મળીશું રેસીપીના એક સરસ મજાના પ્રયોગ સાથે. થેન્ક યુ ફોર વોચિંગ. એન્જોય. ટેક કેર. બાય બાય.